નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે આ વિડીયોમાં આપણે બંધારણના 30 જેટલા મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નોની ચર્ચા કરવાની છે। મિત્રો, આગળના આપણે 3 વિડીયોમાં 300 જેટલા વન લાઇનર પ્રશ્નોની ચર્ચા કરેલી છે। જો તમે તે વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, અને સાથે જો તમારે આ સંપૂર્ણ પીડીએફ મેળવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ મોબાઈલ નંબર પર જઈને મેસેજ કરીને તમે આ સંપૂર્ણ પીડીએફને માત્ર 49 રૂપિયામાં મેળવી શકશો। તો ચાલો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન, 11મી અનુસૂચિ કયા સુધારા દ્વારા ઉમેરાઈ? તો 73મો બંધારણીય સુધારો 1992 દ્વારા। આગળ, 12મી અનુસૂચિ કયા સુધારા દ્વારા ઉમેરાઈ? તો 74મો બંધારણીય સુધારો 1992 દ્વારા। આગળનો પ્રશ્ન, બંધારણને સમજવા માટેની ચાવી કોને કહેવામાં આવે છે? તો આમુખને કહેવામાં આવે છે। આગળ, આમુખ મુજબ ભારત કયા પ્રકારનું રાજ્ય છે? તો મિત્રો, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક। આગળનો પ્રશ્ન, આમુખમાં ન્યાયના કેટલા પ્રકાર દર્શાવવામાં આવ્યા છે? તો સામાજિક, આર્થિક અને રાજકીય। આગળ, આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા જેવા શબ્દો ક્યારે ઉમેરવામાં આવ્યા? તો 42મા બંધારણીય સુધારા 1976 દ્વારા। આગળ, આમુખને ભારતીય રાજકારણની જન્મકુંડળી તરીકે કોણ ઓળખાવે છે? તો કનૈયાલાલ મુનશી। આગળનો પ્રશ્ન, આમુખ બંધારણનો જ ભાગ છે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા કયા કેસમાં કહેવામાં આવ્યું? તો કેશવાનંદ ભારતી કેસ 1973માં। આગળ, કયા કેસમાં પ્રથમ વખત આમુખ બંધારણનો ભાગ નથી એવું કહેવાયું હતું? તો બેરુબારી યુનિયન કેસ 1960માં। આગળનો પ્રશ્ન, સંસદ આમુખમાં સુધારો કરી શકે છે પરંતુ મૂળભૂત માળખું બદલાઈ ન શકે એવું કયા કેસમાં કહેવામાં આવ્યું હતું? તો કેશવાનંદ ભારતી કેસ 1973માં। આગળનો પ્રશ્ન, ભારતનું સત્તાવાર નામ શું છે? તો ભારત એટલે ઇન્ડિયા, એટલે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત। આગળ, ભારતીય બંધારણના ભાગ 1માં કેટલા અનુચ્છેદનો સમાવેશ થાય છે? તો અનુચ્છેદ 1 થી 4। આગળનો પ્રશ્ન, અનુચ્છેદ 1 શું કહે છે? તો ભારત એક સંઘ છે અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરે છે। આગળનો પ્રશ્ન, અનુચ્છેદ 1.3 મુજબ ભારતના ક્ષેત્રમાં શું આવે છે? તો રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, ભારત દ્વારા પ્રાપ્ત અથવા અધિગ્રહિત પ્રદેશો। આગળનો પ્રશ્ન, અનુચ્છેદ 2 શું સંબોધે છે? તો નવા રાજ્યોને સંઘમાં સ્વીકારવા અથવા સ્થાપિત કરવાની સંસદની શક્તિ। આગળનો પ્રશ્ન, અનુચ્છેદ 3 હેઠળ સંસદને કઈ શક્તિ છે? તો નવું રાજ્ય બનાવવું, રાજ્યની સીમા બદલવી, રાજ્યનું નામ બદલવું અને રાજ્યનું ક્ષેત્ર ઘટાડવું અથવા વધારવું। આગળ, અનુચ્છેદ 4 શું કહે છે? જો અનુચ્છેદ 2 અને 3માં ફેરફાર કરવામાં આવે તો પરિશિષ્ટ 1 અને 4માં ફેરફાર થશે। આગળનો પ્રશ્ન, નવા રાજ્ય બનાવવાની અંતિમ સત્તા કોની છે? તો ભારતીય સંસદની। આગળનો પ્રશ્ન, બંધારણનો કયો ભાગ સૌથી ટૂંકો ગણાય છે? તો ભાગ 1। આગળનો પ્રશ્ન, રાજ્યોના પુનર્ગઠનનો મુખ્ય હેતુ શું હતો? તો ભાષા અને વહીવટી સુવિધા આધારે રાજ્યનું પુનર્ગઠન કરવું। આગળનો પ્રશ્ન, સ્વતંત્રતા પછી શરૂઆતમાં ભારત કેટલા પ્રકારના રાજ્યોમાં વહેંચાયેલું હતું? તો 4 વર્ગોમાં, વર્ગ A, વર્ગ B, વર્ગ C અને વર્ગ Dમાં। આગળનો પ્રશ્ન, ભાષાના આધારે રાજ્યોના પુનર્ગઠનની માંગ સૌથી પહેલાં કયા રાજ્યથી ઉઠી? તો આંધ્રપ્રદેશથી। આગળનો પ્રશ્ન, ભાષાના આધારે રચાયેલું પ્રથમ રાજ્ય કયું હતું? તો આંધ્રપ્રદેશ 1953માં। આગળનો પ્રશ્ન, આંધ્રપ્રદેશની રચના કયા નેતાના આંદોલન બાદ થઈ? તો પોટી શ્રી રામુલુના। આગળનો પ્રશ્ન, રાજ્યોના પુનર્ગઠન માટે રચાયેલ કમિશનનું નામ શું હતું? તો રાજ્ય પુનર્ગઠન આયોગ। આગળનો પ્રશ્ન, રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ક્યારે થઈ? તો 1953માં। આગળનો પ્રશ્ન, રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા? ફઝલ અલી। આગળ, રાજ્ય પુનર્ગઠન આયોગના અન્ય સભ્યો કોણ હતા? તો હૃદયનાથ કુંજરૂ અને KM પાણીકર। આગળ, રાજ્ય પુનર્ગઠન આયોગનો અહેવાલ ક્યારે રજૂ થયો? તો 1955માં। આગળનો પ્રશ્ન, રાજ્ય પુનર્ગઠન અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો 1 નવેમ્બર 1956માં।